આ તરફ સાબરકાંઠામાં પણ વડાપ્રધાનની સભાનો જે મંડપ હતો તે ઉડ્યો। ભારે પવનથી મંડપ ધરાશાયી થયો। હિંમતનગરમાં આવતીકાલે પ્રધાનમંત્રી મોદીની જાહેર સભા યોજાવાની છે। સાબરકાંઠાના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો અને જે ડોમ બનાવવામાં આવ્યો છે તેની પરનો જે મંડપ હતો તે મંડપ એવો આ પવનના વાયરામાં આવ્યો કે એકાએક તે તૂટી પડ્યો હતો અને નીચે પડી ગયો હતો। વડાપ્રધાનની સભાનો આ મંડપ આપ ઉડ્યો તેના દ્રશ્યો જોઈ રહ્યા છો। આવતીકાલે તેઓ સાબરકાંઠા તેમની જાહેર સભા ગજવવા માટે આવવાના છે। આજે સ્થળ ઉપર જે ડેકોરેશન ને બાકીના મંડપના કામકાજની પ્રક્રિયા જોવા માટે આ સીટના ઇન્ચાર્જ હર્ષદગીરી ગોસ્વામી, જિલ્લા ભાજપના અધ્યક્ષ ભાઈ શ્રી જે.ડી. પટેલ, ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહની ઉપસ્થિતિમાં અમે એની મુલાકાત લીધી। પણ એ જ વખતે વાવાઝોડું આવતા મંડપનો કેટલોક ભાગ ડેમેજ થયો છે અને એ મંડપનો ભાગ રિપેર થયે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આવતીકાલે ચૂંટણી સભા યોજાનાર હતી। ચૂંટણી પ્રચાર માટેની જે સભા માટેની જે તમામ તૈયારીઓ છે તે પૂર્ણ કરી લેવામાં આવી હતી, પરંતુ એકાએક જ આજે ભારે પવન ફૂંકાવાને લઈને જે મંડપ અને ડોમ તૈયાર કરાયો હતો તે તમામ મંડપ અને ડોમના જે પડદા જે છે, કાપડ જે છે તે ફાટી જવાના કારણે અસ્તવ્યસ્ત અહીંયા સ્થિતિ સર્જાઈ હતી। આ તમામ તૈયારીઓને ફરી પાછી આવતીકાલ સુધીમાં પૂર્ણ કરી દેવા માટેની ભાજપે હવે કમર કસવાની શરૂઆત કરી છે। રાજ્યના ગૃહપ્રધાન પણ અહીં સ્થળ નિરીક્ષણ માટે આવ્યા હતા। તેઓએ દાવો કર્યો છે કે આવતીકાલે જ્યારે નરેન્દ્ર મોદી અહીં આવી પહોંચશે તે પહેલા આ તમામ અવ્યવસ્થાઓને સુવ્યવસ્થિત રીતે તૈયાર કરી દેવામાં આવશે અને ચૂંટણી સભા નરેન્દ્ર મોદી ચોક્કસથી ગજવશે। અવનીશ ગોસ્વામી, TV9 સાબરકાંઠા।